તો મહત્વના સમાચાર ડાકોર મંદિરમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। જે મનોરથમાં કરાયેલો ભાવ વધારો છે તે ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। આ અગાઉ ધ્વજારોહણ માટે પણ જે ભાવ વધારો હતો તે ભાવ વધારો રાખવામાં આવ્યો હતો। મનોરથના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે ડાકોર ટેમ્પલ કમિટીએ કરેલા ભાવ વધારાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। મનોરથમાં વધારેલો ભાવ 15 મે સુધી મોકૂફ। 15 મેના રોજ ટેમ્પલ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે। ત્યારે વૈષ્ણવો સાથે મીટિંગ કરીને નવા ભાવ અંગે નિર્ણય કરવામાં આવશે, તે અંગે વાત પણ ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કરવામાં આવી છે। ત્યારે બેઠકમાં ટ્રસ્ટી ગિરીશભાઈ દાણી અને સેવકો પણ હાજર રહેશે। જે પણ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે, આગેવાનો છે, તેમની સાથે બેઠક કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવશે। કારણ કે મનોરથના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, આ સાથે જે ભગવાનને ભોગ ધરાવવામાં આવતો હોય છે તેના ભાવને લઈ, ધ્વજારોહણના ભાવને લઈ, આ તમામ ભાવને લઈ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે ચોક્કસપણે ડાકોરના ઠાકોરના જે દર્શન હતા તે સામાન્ય જનતા માટે મોંઘા થયા હતા, પરંતુ આ ભાવ વધારાનો વિવાદ વધતા હાલ 15 મે સુધી આ ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે। ત્યારે બેઠકમાં ટ્રસ્ટી ગિરીશભાઈ દાણી અને સેવકો પણ હાજર રહેશે। જે પણ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે, આગેવાનો છે, તેમની સાથે બેઠક કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવશે। કારણ કે મનોરથના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, આ સાથે જે ભગવાનને ભોગ ધરાવવામાં આવતો હોય છે તેના ભાવને લઈ, ધ્વજારોહણના ભાવને લઈ, આ તમામ ભાવને લઈ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે ચોક્કસપણે ડાકોરના ઠાકોરના જે દર્શન હતા તે સામાન્ય જનતા માટે મોંઘા થયા હતા, પરંતુ આ ભાવ વધારાનો વિવાદ વધતા હાલ 15 મે સુધી આ ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે।